i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકાના ઈંગોલીમાં ક્રિકેટમાંથી બબાલ, જાહેરમાં ફાયરિંગની ભયનો માહોલ। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે રવિવારે ક્રિકેટ રમતા યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી। આ દરમિયાન જાહેરમાં ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આરોપી અલ્ફેઝ ખાનના હાથમાંથી બેટ ઝૂંટવી તેના માથા પર માર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો। બાદમાં અરબાઝ ખાન, અશરફભાઈ પઠાણ, મોઇઝ ખાન, મહેમૂદ ખાન પઠાણ સહિત અન્ય આરોપીઓએ એક સાથે મળી લાકડીઓ, રિવોલ્વર અને બંદૂક જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। નબી ખાન, સલીમ ખાન પઠાણે લાકડી વડે અલ્ફેઝ ખાનને કમરના ભાગે ઈજા પહોંચાડી હતી, જ્યારે અરબાઝ ખાને તેના જમણા પગમાં માર માર્યો હતો। આ દરમિયાન વાહિદ ખાન, મજીદ ખાન પઠાણે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, પરંતુ હાજર વ્યક્તિએ તેનો હાથ ઊંચો કરી દેતા ગોળી હવામાં ફાયર થઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। ગામ લોકોએ ભેગા થઈ પરિસ્થિતિ શાંત કરી હતી। ફરિયાદી મયુદ્દીન ખાન, હાસમ ખાન પઠાણ, ઈંગોલી, અમદાવાદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ મામલે કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। ઘટનાની જાણ થતાં ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિમાં કાબુ લીધો હતો। તારીખ 23 માર્ચ 2026ના રોજ વહેલી સવારે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શંભુભાઈ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા। કોણે કોના સામે ફાયરિંગ કર્યું અને શા માટે કર્યું? ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈંગોલી ગામ ખાતે ગઈકાલ રાત્રે આશરે સાંજે 6 વાગ્યા દરમિયાન ફરિયાદી મયુદ્દીન ખાનના પુત્ર અલ્ફાઝ ખાન અને તેમના સાથેના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા। તે દરમિયાન આરોપી અરબાઝ ખાન અને મોઇઝ ખાન પઠાણ ત્યાંથી નીકળે છે અને જે ક્રિકેટ બાળકો રમી રહ્યા હતા તે દરમિયાનનો દડો જે આરોપી છે એ અરબાઝ ખાનના પગ ઉપર વાગે છે। તે દરમિયાન આરોપી અરબાઝ ખાન અને મોઇઝ ખાન છે એ ઉશ્કેરાય અને જે બાળક છે અલ્ફાઝ ખાન તેમની સાથે મારામારી કરવા લાગે છે અને તેમના હાથમાંથી બેટ લઈ અને ઝપાઝપી કરી અને બાળકને મારવા લાગે છે। તે દરમિયાન આરોપી પક્ષે ઉપરાણું લઈ અને આરોપી પક્ષના સગાઓ વાહિદ ખાન પઠાણ, ઇમદાદ ખાન પઠાણ, નાઝીર ખાન પઠાણ અને મજીદ ખાન પઠાણ તે દરમિયાન આવી જાય છે અને ઘરમાંથી લાકડીઓ, રિવોલ્વર અને બંદૂક જેવા હથિયારો લાવી અને વાહિદ ખાન પઠાણ છે તે દરમિયાન ફાયરિંગનો એક રાઉન્ડ ફાયર કરે રિવોલ્વરમાં। સાહેબ, આ ફરિયાદી છે અને આરોપીઓ છે એમના પરિવાર વચ્ચે અગાઉનો કોઈ ઝઘડો હોય કે અદાવત અગાઉ ફરિયાદ અરજી થયેલી છે એવું કંઈ? ફરિયાદી અને આરોપીઓ છે બંને ત્રીજી પેઢીના સગાઓ છે, સગા કુટુંબી ભાઈઓ છે, પરંતુ કૌટુંબિક વાદ વિવાદ અને વિખવાદને કારણે બંને પરિવાર, ફરિયાદી અને આરોપીઓ છે હાલની સ્થિતિએ બોલવાના સંબંધો નથી। તે બાબતે જ્યારે નાનો ઝઘડો છે મોટા ઝઘડામાં પરિણમે છે અને ફાયરિંગનો બનાવ બને છે। સાહેબ, આમાં આરોપીઓની શું કાર્યવાહી ત્યારે? જે એક આરોપી છે મજીદ ખાન પઠાણ તેમને અત્યારે અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બાકીના 7 આરોપી છે તેમને પકડી અને અટક કરવાની પ્રક્રિયા કરવામાં આવશે।